આ પૃથ્વી કેમ બની? પૃથ્વી થઈ, ચંદ્ર થયા, સૂર્ય થયા, બધું એની જાતે સરસ બની ગયું. ધડાકો થઈને પૃથ્વી બની જાય, ધડાકો થઈને ચંદ્ર બની જાય, સૂર્ય બની જાય, ધડાકાથી આ બધું બની જાય. ધડાકાથી ભેંસ થઈ, ધડાકાથી કૂતરા થયા. એકવાર એક કામ કરવાનું, તમારા ઘરમાં લોટ લેવાનો, એટલે લોટ તો ડબ્બામાં હોય જ, તેલ પણ હોય, ઘી પણ હોય, ખાંડ પણ હોય, ગોળ પણ હોય, ગેસનો બાટલો હોય, એમાં એક ધડાકો કરવાનો અને જાતે હુખડી બની જાય. ધડાકો કરીને હુખડી થઈ જાય, ધડાકો કરીને રોટલા થઈ જાય, હોય વિખાઈ જાય. પણ ખોટી થિયરી છે. હિન્દુસ્તાન અને હિન્દુત્વ એમાં સ્વીકાર નથી કરતું. ભગવાનની રચના છે, ભગવાને આખી પૃથ્વી બનાવી છે. પૃથ્વીનું વજન પોતાનું કેટલું, 7 અબજ માણસોનું વજન કેટલું, ઢોરનું વજન કેટલું, આ બિલ્ડિંગોનું વજન કેટલું, આટલું બધું વજન લઈ અને પૃથ્વી ગોળ ગોળ ફર્યા જ કરે છે. એને ફેરવનારો કોણ છે? એને ચાકડે ચડાવનાર કોણ છે? પૃથ્વી એની સ્પીડમાં થોડોક ફેરફાર કરે, સૂર્યથી થોડીક નજીક થાય, ચંદ્રથી થોડીક નજીક થાય, ભરતીને ઓટ એટલી થઈ જાય કે દરિયો માજા મૂકી દે. સૂર્યથી થોડીક નજીક થાય, આપણે બધા જ બળી મરીએ. અત્યારે 45+ થોડુંક થાય છે તો કેવા ત્રાહીમામ પોકારી જઈએ છે. સૂર્ય દાદાને એમ થાય કે પાલનપુર વાળાને એકવાર મળવા જઈએ નજીકથી, ઊભા ઊભા બળી જઈએ. શું સૂર્યની તાકાત છે? પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો સૂર્ય છે, છતાં સૂર્ય આપણને આવડો જ દેખાય છે, કારણ કે ડિસ્ટન્સ બહુ દૂર છે. આ ભગવાને બનાવ્યું છે. અને માનવ શરીર, શું માનવ શરીરની રચના મેં થોડીક વાત કરી હતી. માનવ શરીર ભગવાન સિવાય બને જ નહીં. આપણા મગજની અંદર જ્ઞાન તંતુ કેટલા છે? 3,20,000 કિલોમીટરનું વાયરિંગ કરે ને, 3,20,000 કિલોમીટરનું વાયરિંગ કરે ને, એટલી તો નવ સિસ્ટમ છે. શું ભગવાને અંદર ગોઠવણ કરી છે. થોડાક વખત પહેલા મને આંખમાં સહેજ દુખાવો થતો, એટલે હું આંખમાં ટીપા નાખવા જતો હતો, તો મેં ડ્રોપ્સ પકડી રાખ્યા હતા બોટલ નાની. ત્યાં મારા આંખના જે એક ડોક્ટર આવ્યા, પછી મને કે સ્વામી શું કરો છો? કીધું આંખમાં દવા નાખવી છે. તો મને કે નાખો ને. કીધું આંખમાં નાખીએ ને હારી ગળામાં આવે છે થોડીક, એટલે કડવાહટ આપણને ગળામાં પણ ફીલ થાય. મને કે એક કામ કરો, ઊભા રહો. શું કરશો? મને કે ઊભા રહો ને કરી આપું. એટલે બોટલ બાજુ પર રાખી અને આંખના 2 અંદરના ભાગની અંદર એમણે થોડુંક પ્રેશર આપીને દબાવ્યું. પછી મને કે હવે દવા નાખીએ, નહીં જાય. બધું શું કર્યું? મને કે પાઇપલાઇન દબાઈ દીધી. જો પાઇપલાઇન પછી ખુલશે ખરી ને? મને કે આ તો સ્થિતિ સ્થાપક છે. હવે જ્યાં સુધી દવા સ્પ્રેડ આઉટ નહીં થઈ જાય ને, ત્યાં સુધી અંદર ગળામાં નહીં જાય. બધું આવું સિસ્ટમ હોય. મને કે હું છેલ્લા 20-22 વર્ષથી આંખનો જ ડોક્ટર છું, હજી આંખને સમજી નથી શકતો. આપણી પાપણ કેમ ફરફર કરે છે? આ પાલક કેમ ઘડીએ ઘડીએ નીચે ઉપર જાય છે? કેમ? કચરો આવે છે એટલે ખાલી કચરા માટે છે. આંખની કીકી ડ્રાય ના થવી જોઈએ, વેટ રહેવી જોઈએ. એટલે ઘડીએ ઘડીએ થોડુંક નીચે આવે, અંદરથી લિક્વિડ આવે છે. ટાંકી ક્યાં છે? ઉપર છે. અને કઈ લીટરમાં ના આવે, એમ આપીએ ના શકીએ આપણે. પણ એ ભગવાને બનાવ્યું છે, અદ્ભુત રચના ભગવાને બનાવી છે. આ એની જાતે બની જાય. 9 મહિના માતાના ગર્ભની અંદર આંખો આવી જાય, હાથ આવી જાય, સરસ આંગળીઓ બની જાય. શું ગોઠવણ! આખી ચામડીનું કોટિંગ કર્યું અને કઈ હાંધો દેખાય છે? આપણે સમોસા બનાવીએ ને બધી બાજુજી વાળીએ તો એ થોડુંક વધે છે, એટલે તળીને ખાવું પડે છે. પૂરણપોળી બનાવીએ તો એ થોડુંક વધે છે. ભગવાને આ શું ગોઠવણ કરી છે? કઈ હાંધો હળ્યો નહીં. ભગવાન સિવાય માનવ શરીરની રચના શક્ય નથી. DNA, RNA જાહેર સમુદાય છે, એટલે હું સાયન્સની બહુ વાતો નથી કરી શકતો, સાયન્સ ભણેલો હોવા છતાં પણ, કારણ કે શ્રોતાઓની કેટલીક મર્યાદા છે. પણ જેમ જેમ તમે વિજ્ઞાનમાં ઊંડા ઉતરો તેમ ખબર પડે છે, માણસ એક લોહીનું ટીપું પણ નથી બનાવી શકતો, એક જળનું ટીપું પણ નથી બનાવી શકતો. બનાવો જળનું ટીપું. જો બની શકતું હોય તો વરસાદની રાહ કેમ જોવી પડે છે? જો લોહીનું ટીપું બની શકતું હોય તો શા માટે રક્તદાન યજ્ઞ કરવા પડે છે? આટલું વિજ્ઞાન આગળ વધ્યું છતાં પણ વિજ્ઞાનની પણ મર્યાદા છે. યુજીન નામનો અમેરિકાનો અવકાશ વિજ્ઞાની એપોલો 10 ની અંદર ચંદ્ર પર ગયો, અને ચંદ્ર પર ગયા પછી એને પૃથ્વી જોઈ અને પછી શું બોલ્યો? સૃષ્ટિ જોતા બ્રહ્માંડનો કોઈ રચયિતા હોય એવું હું સંપૂર્ણ માનવા લાગ્યો છું. પૃથ્વી ફરે છે અને ડગમગે નહીં, તે વાત મને તર્ક જેવી લાગતી હતી, સમજણ બહારની લાગતી હતી. પણ પૃથ્વીને ઉપરથી જોયા પછી લાગે છે કે પૃથ્વી કોઈ અકસ્માત નથી. ભગવાને સમય લઈને વિચાર કરીને આખી સૃષ્ટિની રચના કરી છે. પછી પોતે બોલ્યો કે પૃથ્વીના સૌંદર્યને જોઈને હું ટેકનિકલ મટી ગયો છું અને હવે ફિલોસોફિકલ બની ગયો છું. હું ટેકનિકલ મટી ગયો છું, ફિલોસોફિકલ બની ગયો છું.
વૈજ્ઞાનિકો જે ચંદ્ર પર જાય, વૈજ્ઞાનિકો જે ગ્રેવિટીની બહાર જાય, એ લોકોની અનુભૂતિ થાય છે. ઈસરો વાળા સેટેલાઇટ છોડતા પહેલા તિરુપતિ બાલાજીની માનતા માનવા ગયા હતા. ગુજરાત સમાચારમાં આર્ટિકલ આવ્યો હતો. ઈસરો વાળા સાયન્ટિસ્ટ લોકો, એ લોકો કેમ જાય છે? એ તો સાયન્સ ભણેલા છે, છતાં પણ ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા. અબ્દુલ કલામને બધા ઓળખે છે. કલામ સાહેબે 1979 ની અંદર ઇનસેટ 1, ઇનસેટ 2 સેટેલાઇટ લોન્ચિંગ પેડ પર મૂક્યા હતા. કરોડોનો ખર્ચો થયો. એમાં લોન્ચિંગ પેડ પર મુકાઈ ગયું, કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયું. 7, 6 એમ કરતા કરતા 0 લેટ્સ ગો. એમાં સેટેલાઇટનું લોન્ચિંગ પેડ પરથી રોકેટ ઉડ્યું અને લઈને દરિયામાં જઈને પડ્યું. કરોડો પાણીમાં ગયા. કલામ સાહેબ વોઝ ઇન ડિપ્રેશન. 1980s માં 1980માં કલામ સાહેબે ફરી પ્રયત્ન કર્યો. રોકેટ સેટેલાઇટ લોન્ચિંગ પેડ પર મુકાઈ ગયા છે. હવે કલામ સાહેબે શું કર્યું? ઓપરેટિંગ રૂમમાં બેઠા બેઠા કલામ સાહેબે હાથ જોડ્યા અને ગીતાનો શ્લોક બોલ્યા, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. મેં મારું કામ કરી લીધું છે, હવે એને સફળ કરવું કે ના કરવું એ ભગવાનની ઈચ્છા, હું ને મારી શ્રદ્ધા. કલામ સાયન્ટિસ્ટ, એરોનોટિકલ એન્જિનિયર, અને એ ભગવાનમાં માને, એ ભગવાનની પ્રાર્થના કરે, તો શ્રદ્ધામાં શું તાકાત છે. મોટા મોટા સત્તાધીશો સ્વીકારે છે. એલિઝાબેથ ઇંગ્લેન્ડની રાણી, જેના સિક્કા દુનિયાના કેટલાય દેશોની અંદર ચલણી સિક્કા પર એલિઝાબેથના ફોટા હોય, એનું નામ હોય, એ એલિઝાબેથે 90માં જન્મ દિવસે એક બુક લખી છે. 90માં જન્મ દિવસે એલિઝાબેથ પર એક બુક લખાઈ છે. એમાં શું લખે છે? આઈ એમ ધ સર્વન્ટ ક્વીન ઓફ ધ કિંગ જીસસ. હું જીસસની નોકર છું, હું રાણી નથી, જીસસની નોકર છું. ટ્રમ્પ, અમેરિકાના વડાપ્રધાન, એ શું બોલ્યા? પાવર કમ્સ ફ્રોમ ધ જીસસ, નોટ ફ્રોમ ધ ગવર્મેન્ટ. પાવર જીસસમાંથી આવે છે. શું શ્રદ્ધા છે આ લોકોને પોતપોતાના ભગવાનમાં, પોતાના ઈષ્ટદેવની અંદર. અમે લોકો માયામીમાં હતા, અમેરિકામાં એક જગ્યાએ, અને એમાં શિબિર અમારી ચાલુ હતી. રિસેસમાં બહાર નીકળ્યા તો આકાશમાં એક પ્લેન ઉડતું હતું, અને પ્લેનમાંથી પાછળ ધુમાડાથી એક જણો કંઈક લખતો હતો. આવું મેં ફર્સ્ટ ટાઈમ જોયું લાઈફમાં. આપણે રોકેટના ધુમાડા નાના હતા ત્યારે જોતા હતા. આણે તો પ્લેનના ધુમાડાથી, કલરિંગ ધુમાડાથી જે લખ્યો, એટલે જે લખવા માટે એક વર્ટિકલ જવાનું, હોરિઝોન્ટલ જવાનું, નીચે પાછો ટર્ન કરવાનો. ઈ કર્યો, જીસસ લખ્યું. પછી શું લખ્યું? જીસસ લવ્સ યુ, આકાશમાં. પછી એક ફેસ દોર્યો અને લખ્યું જીસસ પ્લસ યુ ઇક્વલ ટુ સ્માઇલિંગ ફેસ. શું ક્રિશ્ચિયાનિટી પ્રત્યેની અસ્મિતા આ માણસોને છે. એટલે મેં પૂજ્ય ડોક્ટર સ્વામીની સાથે અમે હતા, એમને કીધું, મેં કીધું, સ્વામી, આ લોકો ખ્રિસ્તી ધર્મવાળા કેટલી શ્રદ્ધા રાખે છે, આકાશમાં લખે છે જીસસ લવ્સ યુ, જીસસ ઇઝ ધ ઓનલી સેવિયર. એટલે મને કે આપણા ગુજરાતી છોકરાઓ બધા હતા શિબિરમાં. મેં કીધું એ લોકોને બતાવો. એટલે મેં એ લોકોને બતાવ્યું. બધું આ લોકો ખ્રિસ્તી લોકો આટલું બધું એનું કરે તો આપણે શું કરવાનું? તો મને ગુજરાતી છોકરો શું કે, મને કે સ્વામી એનો ફોટો પાડીને જીસસ કાઢીને આપણું જે લખવું એ નામ લખી નાખવાનું. આપણા ગુજરાતીને આજ હું જે સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા કોપી પેસ્ટ કરો, તમે જાતે કઈ અસ્મિતાથી ન કરો. આપણા ધર્મમાં એટલી અસ્મિતા નથી, એની અંદર એટલો કેફ નથી. થવું જોઈએ આપણી અંદર, જે ભગવાનમાં માને છે એની અંદર. માણસો ઠોકર ખાય ત્યારે સ્વીકારે છે. સ્ટીવ મકવીન કરીને હોલિવૂડનો એક સ્ટાર હતો, ભગવાનની હંમેશા ટીકા કરે. એને જેવું કેન્સર થયું અને ભગવાનમાં માનતો થઈ ગયો. સ્ટીવ જોબ્સ, કેન્સર થયું અને શ્રદ્ધા વધી ગઈ. હમણાં અમારે ગુજરાતના જે છાપાના એડિટર હતા, બહુ ડાપણ કરતા હતા, ભગવાનનો વિરોધ કરે, ટીકા કરે, સિગરેટ બહુ પીતા હતા, કેન્સર થયું. હમણાં મને મળવા માટે આવ્યા હતા. મને કે જ્યારથી કેન્સર થયું ત્યારથી નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયો છું, વિચારધારા આખી બદલાઈ ગઈ છે. તો શ્રદ્ધા, ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા. પણ પાછો પ્રશ્ન થાય, ભગવાન દેખાતા કેમ નથી? કોનામાં શ્રદ્ધા રાખવી? દેખાવા જોઈએ ને ભગવાન. આટલું બધું કર્યું તો દેખાતા નથી. એ તો ફરક છે. આપણે કચરો વાળ્યા પછી હાવણી લઈને બાજુમાં ઊભા રહીએ કે આ જે કંઈ વાળ્યું છે ને મેં વાળ્યું છે. ભગવાન પવન નાખ્યા પછી ઊભા ના રહે કે આ સાફ કર્યું છે, મેં કર્યું છે. એટલો આપણામાં એનામાં ફરક છે ને. ભગવાન જણાવવા દેતા નથી. કેન ઉપનિષદ કે છે અહમ બ્રહ્મમાં નિરાકુર્યામ, ભગવાનનો અસ્વીકાર ન કરવો. તોય આપણા જ ભારતમાં, આપણા જ હિન્દુસ્તાનમાં કેટલાક લોકો ભગવાનમાં નથી માનતા.